મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. સાધક સંજીવની ગીતાના લેખક સ્વામી રામસુખદાસજી એમની ગીતામાં વારંવાર ટાંકે છે કે હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. અર્થાત હું આત્મા છું, હું પરમાત્માનો છું. આ બોધ જો આપણી અંદર ઘનીભૂત થઈ જાય તો આ દેહના જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર થકી ઘનિષ્ઠ મમત્વ છે એ જડમૂળથી નીકળી જાય. પરંતુ આ બધું જ બાતે હૈ બાતો કા ક્યા જેવું છે. કૃષ્ણ પછી 5000 વર્ષ સુધી બધા જ પ્રબુદ્ધો આ જ વાત કરે છે કે જે આ દેહ ભાવ છે, જે જડ છે, એનાથી મુક્ત થવાનું છે અને ખરેખરો હું આત્મભાવનો હું, આત્મસ્મરણનો હું, એ આપણું મૂળ સ્વરૂપ છે એ જાણવાનું છે. પરંતુ જન્મોના જન્મ વીતી જાય પછી આપણે એવું જાણી શકીએ છીએ કે હું આત્મા છું અને હું પરમાત્માનો છું. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્માસુ દુર્લભ. તો બહુ જન્મ પછીના અંતિમ જન્મમાં કોઈ એવો વિરલ મહાત્મા થાય છે જે એવું જાણે છે કે આ હું, તું, આ, તે બધું વાસુદેવ છે. ટૂંકમાં જો તમે ઈશ્વરીય ભાવથી જીવો, જડ ચેતન જે પણ છે એ બધું ઈશ્વરનું નિર્મિત છે, એવા અહોભાવથી જો તમે બધું પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તો આ તત્વદર્શી યોગીના લક્ષણ છે કે જે શરીરની બધી જ ક્રિયાઓ એટલે ઇન્દ્રિયોની બધી જ ક્રિયાઓ જોતો, સાંભળતો, સૂંઘતો, સ્વાદ ગ્રહણ કરતો, ખાતો, પીતો, આંખો બંધ કરતો, ખોલતો, મીંચતો, સાંભળતો, ટૂંકમાં બધી જ પાંચેય ઇન્દ્રિયોના કાર્યો ઇન્દ્રિયો કરે છે અને હું કશું જ કરતો નથી. તો હું કશું જ કરતો નથી, બધું થાય છે એ હું જોઉં છું. કરતા ઈશ્વર
પરમેશ્વર છે એવો ભાવ ઘનીભૂત કરવાની વાત છે. પરંતુ અહંતા મમતાથી આપણે એવું માની રહ્યા છીએ કે આ બધું હું કરી રહ્યો છું, શકટનો ભાર જેમ શ્વાન તાણે. વાતો સીધી સાદી સરળ છે, પરંતુ અંદર નથી ઉતરતી, કારણ કે આપણે મશીન છીએ. આપણે જડ છીએ. આપણા મશીનમાં જે આત્મા રહેલો છે એની જ્યાં સુધી ઓળખાણ ના થાય ત્યાં સુધી બધું જૂઠું. એક નાનકડી રચના રજૂ કરું છું, આના સંદર્ભમાં જ છે, એટલે થોડી વાતો શરૂઆતમાં કરી કે શરીર તારું છે મમતાથી, શરીર તારું છે મમતાથી, હું શરીર છું છે અહંતાથી. કે શરીર તારું છે મમતાથી અને હું શરીર છું છે અહંતાથી. તો આ જે મમત્વનો ભાવ છે એ થકી આપણે એવું માનીએ છીએ કે આ 5 ફૂટ 2 ઇંચનો દેહ મારો છે અને હું ડૉક્ટર દિનેશ રામજી ગોહેલ છું. પણ આપણા મરણ પછી આપણા સગાવાલાઓ આપણા શરીર માટે શાંતિ માંગતા નથી. શ્રી શ્રી ના આત્માને પ્રભુ શાંતિ આપે એવું લખે છે. પણ સમગ્ર જીવન દરમિયાન આપણે આત્માને આભડછેટ હોય એ રીતે જીવીએ છીએ. તો શરીર તારું છે મમતાથી ને હું શરીર છું છે અહંતાથી. આ મોહ મમત બાંધે છે તને. તો જે આ મોહ ને મમત છે એનાથી આપણે જન્મો જન્મથી બંધાયેલા જકડાયેલા રહીએ છીએ. આ મોહ મમત બાંધે છે તને, દૂર કર એને સમતાથી. સમત્વમ યોગ ઉચ્યતે, કૃષ્ણ પ્રભુ કહે છે. તો સમતા છે એ યોગ છે. તો સમતા ધારણ કરવી સમગ્ર જીવન દરમિયાન, અને જે યોગારૂઢ સ્થિતિ આપણી નિર્માણ થાય તો આ મોહ મમત અહંતા અને હું શરીર છું એ ભાવ છૂટે અને વછૂટે. શરીર તારું છે મમતાથી, હું શરીર છું છે અહંતાથી. કે પરમ સંગે નિત્ય સંબંધ, ઈશ્વરથી આપણો સંબંધ નિત્ય છે. નિત્ય નિરંતર જે તત્વ છે એ તો ઈશ્વરત્વ છે. શરીર તો નાશવંત છે, નિત્ય નિરંતર નથી. પણ આપણને મોહ નિત્ય નિરંતરનો હોવો જોઈએ, એને બદલે અનિત્ય અને નાશવંત વસ્તુનો છે. તે પરમ સંગે નિત્ય સંબંધ, ગુણો ભૂલાવતા જડતા છે. તો આ રજોગુણ તમોગુણ આપણને શરીર સાથે જકડી રાખે છે. ગુણા ગુણેશુ વર્તન્તે. તો જ્યાં સુધી આ ત્રિગુણમયી માયા અને ગુણોથી આપણે મુક્ત ન થઈએ ત્યાં સુધી આ બધું બાતે હૈ બાતો કા ક્યા જેવું લાગે. કે ગુણો ભૂલાવતા જડતાથી. શું? તો કે પરમ સંગે નિત્ય સંબંધ, ગુણો ભૂલાવતા જડતાથી. શરીર તારું છે મમતાથી, હું શરીર છું છે અહંતાથી.
તો રેમેડી પણ છે, દવા પણ છે, પણ દવા બહુ કડવી છે અને કાયમ પીવી પડે એમ છે. એટલે બહુ અઘરી વાત છે કે ત્રિગુણમયી માયા છૂટે છે. આ જે 3 ગુણોની માયા છે એ આપણે ધારીએ તો છોડી શકીએ છીએ. ત્રિગુણમયી માયા છૂટે છે અનન્ય ભાવે સહજતાથી. તો ઈશ્વરમાં અનન્ય ભાવથી આપણે જોડાઈ જઈએ અને સહજ જીવન જીવતા થઈ જઈએ તો આ ત્રિગુણમયી માયાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. કેમ થવું એ ગીતાનો ભક્તિયોગ 12મો અધ્યાય અને 15મો અધ્યાય પુરુષોત્તમ અધ્યાયનો નિત્ય પઠન કરવું જોઈએ. ત્રિગુણમયી માયા છૂટે છે અનન્ય ભાવે સહજતાથી. શરીર તારું છે મમતાથી, હું શરીર છું એ અહંતાથી. કે નિત્ય નિરંતર ના શરીર, આ શરીર નાશવંત છે. નિત્ય નિરંતર ના શરીર આત્મ તત્વે તું રે સમતાથી. નિત્ય નિરંતર ના શરીર આત્મ તત્વે તું રે સમતાથી. તો એ ભાવ ગઠન કરવો કે હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, હું આત્મા છું, હું પરમાત્માનો છું. અને છેલ્લે તો અંશ વંશ તું છો પરમનો. અંશ વંશ તું છો પરમનો, ભૂલી ગયો છો તું જડતાથી. આપણે ભૂલી ગયા છીએ અને આ જડતા સાથે જોડાઈ ગયા છીએ. અંશ વંશ તું છો પરમનો, ભૂલી ગયો છો તું જડતાથી. શરીર તારું છે મમતાથી, હું શરીર છું છે અહંતાથી. આમ તો એકડો જ ઘૂંટ્યા કરું છું, એકડો જ ઘૂંટ્યા કરું છું. આપણે એક થવાનું છે, આપણે શાંત થવાનું છે, આપણે મૌન થવાનું છે. તો આપોઆપ જ આપણે બોધિ સ્થિતિમાં બેસી જઈએ છીએ. બેસી જા જેમ બેઠા છે બુદ્ધ. શબ્દોની કોઈ જરૂર ન હોવા છતાં પણ કરુણાવશ પ્રબુદ્ધ માણસો વાપરતા હોય છે. શબ્દોની અંદર છુપાયેલો અર્થ અથવા તો બોધ એને સામાન્ય વિચાર કેન્દ્ર કે ભાવ કેન્દ્રથી ગ્રહણ કરવામાં આવે તો એ બોધ થતો નથી. એ ફક્ત એક કાનથી અંદર જાય છે ને બીજા કાનથી બહાર નીકળી જાય છે. તો આવું ન બને એના માટે આપણે સાધના કરવી પડે. આપણે અષ્ટાંગ યોગ જે કહ્યો છે એ પણ જે ચંચળ મન છે એને સ્થિર કરવા માટે કરવો પડે. ચંચળ મનનો અભ્યાસ કરવો પડે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. તો ભગવાન કહે છે ને કે અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. ભાઈ અભ્યાસ કર અને થોડો વૈરાગ્ય ધારણ કર તો બધું હાથ વેતમાં છે. તો આ મશીનવત જિંદગીને છોડી અને આત્મવત જીવન જીવવાની શરૂઆત